જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવશું વધેલા મુઠિયામાંથી રસિયા મુઠિયા। તો અહીં મારી પાસે વઘારેલા અને વઘાર્યા વિનાના બંને મુઠિયા પડ્યા છે, તો એનો ઉપયોગ કરવાનો છે। તો આપણે આજે વઘારેલા રસિયા મુઠિયા બનાવશું। તમને થશે રસિયા મુઠિયા તો બધા બનાવતા જ હોય, આમાં શું નવું, પરંતુ આજે એકદમ સરળતાથી સહેલી રીતથી બનાવશું કે કોઈ જોઈને પહેલી જ વારમાં બનાવી લે અને એકદમ પરફેક્ટ એવા બને। તેની માટે આપણે એક જાર લઈ લઈશું। હવે તેની અંદર આપણે મસાલો તૈયાર કરશું। અહીં મારી પાસે મુઠિયા 2 કપ છે, એટલે હું છાશ પણ 2 કપ લઉં છું અને મીડિયમ ખાટી એવી છાશ લેવાની છે। બહુ વધારે પડતી ખાટી પણ નહીં અને સાવ મોળી પણ નહીં। આપણે છાશ છે અહીં થોડી ઘાટી લઈશું, સાવ પાતળી નહીં લઈએ। અહીં મારે દહીં સાથે થોડી મિક્સ હતી એવી મેં છાશ અહીં ઉમેરી દીધી છે સાથે જ। હવે આપણે મસાલો કરશું। તો એમાં નાની અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, સાથે આપણે તીખું પસંદ હોય એટલું આપણે મરચું ઉમેરશું। તો અહીં નાની 3 ચમચી જેટલું મરચું અત્યારે ઉમેરી રહી છું। સાથે આપણે 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરશું અને છાશના માપનું મીઠું ઉમેરશું। સાથે અહીં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરું છું। છાશની ખટાશ અને તમને જેવું ગળપણ પસંદ હોય એટલી તમે અહીં ઉમેરી શકો અને સ્કીપ પણ કરી શકો ન ખાતા હોય તો। હવે આ બધું બરોબર મિક્સ કરી લઈશું। તો મિશ્રણ તૈયાર છે। અહીં મેં આદુ મરચાં લસણ સારી એવી માત્રામાં મુઠિયામાં જ ઉમેરેલા છે, એટલે એક્સ્ટ્રા નથી ઉમેરતી। બાકી તમે તેલનો વઘાર કરો તેમાં તમે ઉમેરી શકો। ગેસ ઉપર આપણે વાસણ લઈ લીધું છે રસિયા મુઠિયા વઘારવા માટે। અહીંયા આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરશું। તેલ ગરમ થઈ જાય એટલે તેલમાં આપણે સૌ પ્રથમ રાઈ ઉમેરશું। રાઈ થોડી થઈ જાય પછી આપણે જીરું ઉમેરશું। સાથે આપણે 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું, નાની ચમચી છે। લીમડાના પાન ઉમેરી દઈશું। 1 સૂકા લાલ મરચાંને અડધું કટ કરી અને ઉમેર્યું છે। આપણે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે એ ઉમેરી દઈશું। થોડું ગરમ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહીશું, જેથી છાશ છે ફાટી ન જાય। છાશ ઉકળવા લાગી છે, હવે આપણે તેમાં બંને મુઠિયા ઉમેરી દઈશું આ રીતે અને સરસ મિક્સ કરી અને 5-1 મિનિટ ઉકળવા દઈશું। અને અહીં આપણે એક સિક્રેટ વસ્તુ નાખશું, જેનાથી રસિયા મુઠિયા છે એ એકદમ જોરદાર લાગશે। મુઠિયાને આ રીતે 5 થી 7 મિનિટ ઉકાળવાના છે અને તમને ખ્યાલ ન આવે તો આવો રસો થઈ જશે। રસો છે થોડો ઘટ થઈ જાય અને મુઠિયા છે એ આ રીતે તમે ચમચી કે છરીની મદદથી કટ કરશો તો આ રીતે એકદમ સોફ્ટ થઈ જશે। આ રીતે કપાશે, આવા થાય ત્યાં સુધી આપણે ઉકળવા દેવાનું। હવે આપણે અહીં ગેસને બંધ કરી દઈશું। લાસ્ટમાં થોડી કોથમરી ઉમેરશું અને હવે સિક્રેટ વસ્તુ કહીશ તમને સર્વ કરીને કે આમાં શું ઉમેરવાનું છે। રસિયા મુઠિયા બનીને તૈયાર છે। હવે આપણે તેમાં સિક્રેટ વસ્તુ ઉમેરી દઈએ લાસ્ટમાં, તો એ છે ગાંઠિયા। કે તમારી પાસે રતલામી સેવ હોય કે સાદી સેવ હોય એ પણ તમે ઉમેરી શકો, એનાથી બહુ જબરો એવો ટેસ્ટ આવે છે। તમે એકવાર ટ્રાય કરજો આ રીતે। તો રસિયા મુઠિયા બનીને તૈયાર છે અને સ્વાદમાં બહુ જબરા એવા લાગે છે। જો તમે ટ્રાય ન કરી હોય આ રીતે તો જરૂરથી ટ્રાય કરજો। તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો જણાવજો મને કોમેન્ટ કરી, અને જો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો અને આવી અવનવી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને આવજો।